સુરત શહેરના ઉધના વિસ્તારમાં એટીએમ કાર્ડ બદલીને લોકોના ખાતામાંથી રૂપિયા શેરવી લેતી રીઢા ગુનેગારોની ગેંગને ઉધના પોલીસે ઝડપી પાડી છે। મળતી માહિતી મુજબ ઉધના રોડ નંબર 12 પર આવેલ એસબીઆઈ બેંકના એટીએમ સેન્ટરમાં એક નાગરિક સાથે છેતરપિંડીની ઘટના બની હતી। ભોગ બનનાર જ્યારે રૂપિયા ઉપાડવા ગયા હતા ત્યારે ત્યાં હાજર આરોપીઓએ મદદ કરવાના બહાને કે નજર ચૂકવીને તેમનો ગુપ્ત પાસવર્ડ જાણી લીધો હતો। ત્યારબાદ આરોપીઓએ ખૂબ જ ચાલાકીથી અસલી એટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું અને ભોગ બનનારને ડમી કાર્ડ પકડાવી દીધું હતું। ગણતરીની મિનિટોમાં જ ફરિયાદીના ખાતામાંથી રૂપિયા 25,000 ઉપાડી લેવામાં આવ્યા હતા। ઘટનાની ગંભીરતાને જોતા ઉધના પોલીસની સર્વેલન્સ ટીમે એટીએમ સેન્ટર અને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા। ફૂટેજમાં શંકાસ્પદ આરોપીઓની ઓળખ થયા બાદ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો સહારો લીધો હતો। તપાસના તાર ઉત્તર પ્રદેશ સુધી લંબાતા ઉધના પોલીસની એક ખાસ ટીમ યુપી રવાના થઈ હતી। ઉધના પોલીસની સતર્કતાને કારણે આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો હતો। પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગેંગે સુરત કે ગુજરાતના અન્ય કયા વિસ્તારોમાં આ પ્રકારે ઠગાઈ આચરી છે। પકડાયેલા આરોપીઓ પાસેથી અન્ય એટીએમ કાર્ડ્સ અને રોકડ રકમ કબજે કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે।